એક શહેરની અંદર એક નાનકડું કુટુંબ રહે છે. આ કુટુંબમાં યુહાનભાઈ તેમની પત્ની એલિનાબેન, તેમના પુત્ર ચિંટુ અને પુત્રી સ્વીટી સાથે રહે છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને નાતાલની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે આ કુટુંબનું સવારનું આ એક દ્રશ્ય છે, જ્યારે આ કુટુંબ પોતાની રોજિંદી ક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અરે ચિંટુના પપ્પા સાંભળો છો? ચિંટુ, સ્વીટી, ગરમા ગરમ નાસ્તો તૈયાર છે, આવીને કરી લો. અરે ચિંટુની મમ્મી, મારું પરમિશન છે તમે? આ સામે તો પડ્યો છે. આજકાલ તમારું ધ્યાન ક્યાં રહે છે ચિંટુના પપ્પા? નાસ્તા લાવે છે તો હું ભૂલી ગયો અને વિચારમાં તમારો પર્સ આપી દેજો તમે જલ્દી. આ વખતે તો મારી નવી નવી સાડીઓ અને જ્વેલરીઓ લેવાની છે, તો શું તમે મને લઈ આપશો? મારે પણ નવા નવા આઉટફિટ લેવાના છે, તેના પર ફોટો મૂકવાની છે અને રીલો પણ બનાવવાની છે. મમ્મી કરતા કરશો, મારા જ વધારે છે. મારે પણ ફ્રેન્ડ્સને ગિફ્ટ આપવાની છે અને ન્યૂ પાર્ટીમાં જવાનું છે પપ્પા. તેના માટે 2000 રૂપિયા ફી છે પપ્પા, મને જોઈશે. અરે થઈ જશે પપ્પાનો પગાર થઈ જશે તો બધાની શોપિંગ થઈ જશે. ત્યાં સુધી મને આયોજન કરવા દો. એલિના, હું ઓફિસે જઉં છું, મને લેટ છે મારો ડબ્બો અને મારો ઓફિસનો બેગ આપી દેજો, હું જાઉં છું. જરા સાચવીને જજો. તમે ઘરે બહુ કામ નહીં કરતા અને આરામ કરજો. યુહાનભાઈ પોતાની ઓફિસે જાય છે. ચિંટુ અને સ્વીટી પોતાના કોલેજ જવા માટે નીકળે છે અને એલિનાબેન પોતાના રોજિંદા કાર્યની અંદર વ્યસ્ત થઈ જાય છે. દિવસના અંતે બાળકો પોતાની કોલેજની આશા કરે છે. મમ્મી, અમે આવી ગયા છે. છોકરાઓ, હા મમ્મી. તો કેવો રહ્યો આજનો દિવસ તમારો? સારો જ ને મમ્મી, બસ લેક્ચર ભરવાનું નથી ગયું. મમ્મી, એ તો ગાંડી જેવી છે. લેક્ચર તો હું જ ભરું છું મમ્મી. મારો લાડકો છે મારો. છોકરાઓ, થોડું અભ્યાસમાં ગંભીર થાઓ અને અભ્યાસમાં ધ્યાન આપો. અત્યારે ચા વાંચવાની લઈ આવો. ચા બનાવું છું. પરંતુ પાછા ઘરે આવતા યુહાનભાઈ આજે નિરાશ થઈને આવે છે. આવી ગઈ ચિંટુના પપ્પા? આ ચિંટુની મમ્મી. શું થયું, આજે બહુ ઉદાસ લાગો છો? કઈ કેવું છે? આ એટલે દૈયા. અમારે સાથે ગરમ પાણી મૂકેલું છે, હાથ પગ ધોઈને આવો, ચા બનાવું છું. સારું ચિંટુની મમ્મી. નાતાલની ઉજવણી છે તો અમને પગાર વહેલા જોઈએ, પરંતુ બસ કહે છે કે આ વખતે પગાર નહીં થશે. અરે રે, તો મારા નવા નવા ઘરેણાં અને સાડીઓનું શું થશે? ચિંટુના પપ્પા આ શું કર્યું? મેં શું કીધું પપ્પા? આ વખતે તમારો પગાર નહીં થશે તો મારે કોરિયન આઉટફિટનું તો શું થશે? હું હવે રીલો અને ફોટો કેમાં મૂકીશ? એનાથી તો મારા વ્યૂઝ અને ફોલોઅર્સ ઓછા થઈ જશે. અરે ગાંડી, તારા વ્યૂઝ અને ફોલોઅર્સના ડબ્બામાં. અરે પપ્પા, મારે તો ન્યુ પાર્ટીમાં જવું છે અને ફ્રેન્ડ્સને ગિફ્ટ આપવાની છે, એનું શું થશે પપ્પા? થઈ જશે, પ્રભુ કઈક રસ્તો પૂરો પાડશે, ત્યાં સુધી મારે વિચારવા દો.
આ રીતે સમસ્યા ઊભી થયા પછી યુહાનભાઈ સતત ચિંતામાં અને વિચારોમાં ખોવાયેલા હોય છે કે કેવી રીતે તેઓ નાતાલની ઉજવણી કરશે. અને ત્યારે અચાનક સાન્તા ક્લોઝની એન્ટ્રી થાય છે. અને પરિવાર સાથે બીજા દિવસે સવારે વાતચીત કરે છે. અરે ચિંટુ, સ્વીટી અને એલિના, મેં હંમેશા તમારી ઈચ્છાઓ પૂરી કરી છે, પરંતુ આ વખતે હું તમારી ઈચ્છા પૂરી કરી શકું નહીં. તો આ વખતે તમે મારી એક વાત માનશો? આ વખતે આપણી પાસે વધારે પૈસા નથી, પરંતુ મારી પાસેની કંઈક એવી નાની એવી સગવડ છે, તેનાથી હું આયોજન કરી રહ્યો છું કે આપણે આપણા ઘરે જ નાતાલની આપણે ઉજવણી કરીએ. તો આ આયોજન કેવું રહેશે? સારું પપ્પાને કેવું આયોજન કરવાનું છે? આપણે જે ઉપયોગી થાય છે જીવનમાં તે વ્યક્તિને આપણે ઘરે બોલાવીએ અને આમંત્રિત કરીએ અને સાથે ભેગા મળીને આપણે નાતાલની ઉજવણી કરીએ. આ છે આમંત્રણ કાર્ડ અને ઇન્વિટેશન અને નાની પેટી ભેટ. પોતાના જીવનમાં સાથી થયેલા લોકોને ઘરે બોલાવો અને આમંત્રિત કરો. હું ઓફિસે જાઉં છું એલિના, મારે પણ મારા કલીગ્સને આપવાનું છે. અને ત્યાર પછી બધા પોતપોતાના રોજિંદા કામ માટે આગળ વધે છે. મારી તો બધી ફ્રેન્ડ રીચ જ છે. આટલી નાની ગિફ્ટમાં મારી કઈ ફ્રેન્ડને બોલાવીશ? અરે રે અરે પપ્પા, તમે આ શું કર્યું? આ શું મને આપી દીધું છે? મારે તો ક્યાં ન્યુ પાર્ટીમાં જવાનું હતું અને મને તમે કયું કામ સોંપી દીધું છે? હવે મારા કયા ફ્રેન્ડને ઘર બોલાવીશ પપ્પા? આ પપ્પાએ શું કર્યું? મારે તો નવી નવી રીતો બનાવવી હતી. મારી બધી કઈ ફ્રેન્ડને બોલાવીશ? બધી મારા વિશે શું વિચારશે? ઓફિસે જતા જતા ચા પીવા માટે શિવાભાઈના ગલ્લે ઊભા રહે છે. અરે શિવાભાઈ, એક સ્પેશિયલ ચા આપણે. અરે નાખી દો 4-5 કિલો. કેમ બોલો છો? તમને તો સુગર છે ને? શિવાભાઈ, હું જરીક ટેન્શનમાં છું, ચા આપજો ને. અરે ઉભા રહો, એક કડક મીઠી ચા આપું છું, તે પીઓ, તમારું બધું ટેન્શન દૂર થઈ જાય. હા, આપો. મસ્ત બનાવી શિવાભાઈ, તમારો તો જાદુ છે ભાઈ. અરે શિવાભાઈ, હું તો ભૂલી જ ગયેલા ચા પીતા પીતા. હું તમને અમારા ઘરે 24મી તારીખે બોલાવું તો શું તમે આવશો? અરે તમે એટલા પ્રેમથી બોલાવો કેમ ના? આ રહ્યું અમારા ઘર તરફથી નાનું એવું આમંત્રણ પત્ર અને અમારા ઘર તરફથી એવી નાની એવી ભેટ. તમે 24 તારીખે અમારા ઘરે આવજો શિવાભાઈ. સારું. ભૂલતા નહીં શિવાભાઈ. હા, પાકું આવીશ. ઓકે, મળીએ શિવાભાઈ. ત્યાર પછી એલિના બેન પણ પોતાના રોજિંદા કાર્યોની અંદર આગળ વધે છે અને ઘરના ધોવાના અને ઇસ્ત્રી કરવાના કપડાં લઈને રોકીભાઈ પાસે પહોંચે છે. કેમ છો રોકીભાઈ? હું તો મજામાં છું. આ રહ્યા ધોવાના કપડા. 24 તારીખે પહેલા મને ઇસ્ત્રી કરીને આપી દેજો. ના ના, આ વખતે મારે વહેલા જોઈએ, કેમ કે 24 તારીખે મારા ઘરે નાતાલની ઉજવણી રાખેલી છે. મને નહીં બોલાવાના. અરે સારું કહેવાય રોકીભાઈ, તમે મને યાદ કરાવ્યું. હું તો ભૂલી જ ગઈ હતી. ભૂલી જ જવાનું. તો આ રહ્યું આમંત્રણ અને ગિફ્ટ. 24 તારીખે જરૂરથી આવજો. હા ભાભી, આજે બહુ મસ્ત દેખાતા છે. તમે પણ કમ નથી રોકીભાઈ.
શાકભાજી લેવા માટે જાય છે. આવો આવો એની આ વખતે ઘણા સમય પછી આવ્યા. હા ચંપાબેન, લીંબુ મરચાં શું જોઈએ છે? બોલો. તમારા ભાઈને દૂધી ને તુવેર ને એવું તો ભાવે જ નહીં, તો મને 2 કિલો બટાકા આપી દો ને. 1 કિલો બટાકા આજે શાકભાજી છે, અઠવાડિયા માટે લઈ જાઓ. ના ના, આ વખતે મારે નથી જોઈતી, કારણ કે 24 તારીખે મારા ઘરે નાતાલની ઉજવણી રાખેલી છે. નાતાલની ઉજવણી એ વળી કેવું? મેં તો કોઈ દિવસ જોઈ જ નથી. તો ચંપાબેન, હું તમને આમંત્રણ આપીશ તો શું તમે આવશો? આ ચોક્કસ આવી. તો આ રહ્યું આમંત્રણ અને ગિફ્ટ. હા ચંપાબેન જરૂરથી આવજો. હા તમારી રાહ જોઈશ તમારી. આગળ વધતા ચિંટુ કોલેજ જાય છે અને ત્યારે કોલેજની કેન્ટીન ઉપર પોતાના મિત્રોને જુએ છે. આ જો ખાયા ના હોત ને તો અત્યારે હું અરે રાજુભાઈ, આપણા સ્પેશિયલ સોડા બનાવજો ને. હા મેં અહીંયા છું. અરે યાર થોડું ટેન્શન છે. આ વખતે છે ને મારા ઘરે પપ્પાએ નાતાલનું આયોજન કરેલું છે, તો મને કઈ ખબર નથી પડતી કે મારે શું કરવાનું, એટલે મારે ટેન્શનમાં છું. અને તમે પહેલા આ સની અને સાહિલને તો જાણો જ છો ને, તે થોડી મહિનાની પાર્ટીમાં આવવાના. હા જરૂર. અરે રાજુ કાકા, આ સોડા તો બહુ કડક બનાવે છે ને આજે. તો આ તમને આમંત્રણ અને ગિફ્ટ આપું છું. તમે 24 તારીખ સાંજે આવજો હો ને, ભૂલતા નહીં. હા સારું, પછી મળીએ આપણે. તો આ રીતે ચિંટુ તેના મિત્રો જે શહેરમાં એકલા રહે છે તેમને આમંત્રણ આપે છે. આગળ વધતા ચીંટી પણ તેના મિત્રોને કોલેજની અંદર મળે છે. બિલકુલ એક્સેપ્ટ નહીં કરવાની હે. તારા જેવો હટ અમારા ઇન્સ્ટાગ્રામમાં. એક તો પ્રોબ્લેમ છે, બેન શું કરું હવે? તને ખબર, મારા પપ્પા છે ને મારા ઘરે ક્રિસમસનું નાનું સેલિબ્રેશન રાખેલું છે, તું કોને બોલાવવાની થાય છે? ચિંતા કરવાની જરૂર નથી. અમે પણ રિયલ નાતા નથી, તમે બોલાવીશ. હા તો આ લે ઇન્વિટેશન કાર્ડ અને આ નાનું ગિફ્ટ છે, તો 24 તારીખે જરૂર આવજો હે ને. વેટ કરીશ તમારો. હા હવે જરૂર બોલાય. ચાલો. અને આ રીતે સ્વીટી પણ પોતાના મિત્રોને નાતાલની ઉજવણી માટે આમંત્રણ આપે છે. હવે આવે છે 24મી ડિસેમ્બર, નાતાલની ઉજવણીનો સમય. પરિવાર પોતાની નાનકડી ઉજવણીની તૈયારી કરી રહ્યો હોય છે. Dashing through the snow in a one-horse open sleigh. Roll up hills we go, laughing all the way. Tell the folks everything, sing it clear. અરે ચિંટુ, શું મોબાઈલમાં મચડ મચડ કરે છે? તને નથી ખબર આજે શું છે? ના મમ્મી. જલ્દી તૈયાર થઈ જા. અરે મમ્મી રમવા દો ને, થોડી વાર રમી લેવા દો ને. નહીં, તૈયાર થઈ જા જલ્દી. હા, અને મમ્મી. સ્વીટી, થોડું ઓછું મેકઅપ કર. મમ્મી આટલો તો કરવો જ પડે ને હવે. જલ્દી તૈયાર થઈ જા. અને ચિંટુના પપ્પા, નાસ્તો તૈયાર થયો કે કેમ જરા જોઈ લો ને. હા ચિંટુ. થોડી જ વારમાં મહેમાનો આવવાના શરૂ થઈ જાય છે અને પરિવાર તેમના મહેમાનોને આવકારે છે.
અરે શિવાભાઈ આવો આવો વેલકમ. ભાભી તમે આવી ગયા? આવો ને, બેસો બેસો તમે. આવો ફાધર. જઈશું ફાધર. તમે બધા મારા પરિવારમાં આજે જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર અને અમારા નાનકડા આ પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. નાતાલની ઉજવણીઓ પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ફાધર આપણે સૌ પ્રાર્થના કરીશું. પિતા પુત્ર પવિત્ર નામે અમે તમારો આભાર માનીએ છીએ અને અહીંયા સૌ પધારેલ ભાઈઓના બહેનોને પ્રભુ આ નાતાલની ઉજવણીમાં આશીર્વાદિત કરે અને આ નાતાલની ઉજવણી સાર્થક બનાવે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ. આમીન. અરે યોહાનભાઈ, આ નાતાલ એટલે શું અમને તો ખબર જ નથી. શું તમે જણાવશો કે શું છે? ફાધર નાતાલ વિશે અમને જણાવજો. નાતાલ જેવું તમને ટૂંકમાં સમજૂતી આપી દઉં છું. નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર જન્મ. ભગવાન પોતે આપણી વચ્ચે માનવી બનીને ઉતરી તે પણ એક કપડાની અંદર, જેથી કરીને સંદેશો જાય કે પ્રભુ ઈસુ આપણી માટે આપણી વચ્ચે ઉતર્યો. એટલે નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી. નાતાલ એટલે નવી આશા, નવો ઉમંગ, પ્રેમ, શાંતિ અને સહકારનો શુભ સંદેશ. પણ ફાધર, મને જે યોહાનભાઈએ પૈસાની થોડી ભેટ આપી એનાથી મેં મારી મમ્મીની સારવાર કરી અને તે સાજી થઈ ગઈ. તો મારા માટે ખરી નાતાલ એ જ કહેવાય ને? હા હા, તમારી વાત સાચી છે. મને પણ ભાભીએ જે નાનકડી ભેટ આપી એમાંથી મેં મારી દીકરીની કોલેજની ફી ભરી. મારા માટે તો એ જ સાચી નાતાલ છે. ચિંટુભાઈનો બી હું આભાર માનું છું કે તેમણે અમને નાતાલની ઉજવણી માટે આમંત્રણ આપ્યું. અમે તો શહેરમાં એકલા રહીએ છીએ, અમને ખબર નથી કે પરિવાર સાથે ઉજવણી કેવી રીતે થાય. ને આજે પરિવાર સાથે ઉજવણી કરીને અમને બી ખૂબ જ આનંદ થયો. અને ફાધર, તમારા દ્વારા નાતાલની જે મહત્વ જાણવા મળ્યું તે માટે તમારો બી આભાર માનું છું. ને અમારી માટે તો આ જ ખરી નાતાલ છે. આધાર હું પણ કંઈ કહેવા માંગુ છું. હા હા બોલો. એલિના બેને જે મને ભેટ આપી તેનાથી મારી દુકાનમાં મેં શાકભાજી ભરી અને એ મારી માટે આવકનો સ્ત્રોત બન્યો. અને મારા જેવી નાની વ્યક્તિને આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને મારી માટે તો એ જ ખરી નાતાલ. ખૂબ અભિનંદન પાઠવું છું. તમે ઉજવણી તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી રહેતા લોકો સાથે કરી અને એમને પણ અહીં આવીને કંઈક નવો અનુભવ થયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે બધા આપણે જમીને છૂટા પડીશું. પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો. ત્યાર પછી નાતાલની ઉજવણી કરીને બધા છૂટા પડે છે અને યોહાનભાઈ તેમના પરિવાર જોડે સંવાદ કરે છે. સ્વીટી, ચિંટુ અને એલિના કેવી રહી ઉજવણી? સારી જ પપ્પા. ચિંટુના પપ્પા, હું તો તદ્દન ખોટી જ પડી છું. હું તો એમ જ સમજતી હતી કે મોટી મોટી શોપિંગો, મોટા મોટા સવારોમાં જઈને જે આપણે નાતાલની ઉજવણી કરીએ એ જ નાતાલ. પણ આપણા રોજિંદા જીવનમાં જે લોકો આપણને ઉપયોગી બને છે, જે લોકો જોડે આપણે જે પારિવારિક ઉજવણીને મહત્વ આપ્યું, એ મારા માટે એક સુંદર અને ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.
તો મારા માટે ખરી નાતાલ આજ. થેન્ક યુ ચિંટુના પપ્પા. સોરી પપ્પા, હું તો નાતાલ એટલે એ જ સમજતો હતો કે નિરલ પાર્ટીમાં જવું અને ત્યાં મોજ મસ્તી કરવી અને ફ્રેન્ડ્સને મોંઘી મોંઘી ગિફ્ટ આપવી, પણ એવું નથી પપ્પા. નાતાલ એટલે મેં આજે જોયું તેમ ફ્રેન્ડ્સને ઘરે બોલાવ્યા અને તેમને આમંત્રણ આપ્યું અને તેમની ખુશી જોઈને મને પણ ખૂબ આનંદ થયો છે પપ્પા. એ જ મારા માટે ખરી નાતાલ છે. મને પણ માફ કરજો પપ્પા, સોશિયલ મીડિયામાં ગાડી થઈ ગયેલી અને વ્યૂઝ અને ફોલોવર્સ પાછળ જ ભાગતી હતી. આજે મેં જ્યારે મારી ફ્રેન્ડ્સને નાતાલમાં ઘરે બોલાવ્યું ત્યારે તે લોકોને નાતાલ વિશે જાણવા મળ્યું અને રીલ લાઈફ અને રિયલ વચ્ચે તફાવત શું છે તે લોકોને જાણવા મળ્યું અને તે લોકોને ખૂબ આનંદ થયો. એ જ મારા માટે ખરી નાતાલ છે પપ્પા. અરે ચિંટુ, સ્વીટી અને એલિના, ખૂબ જ સરસ. તમે તમારા જીવન ઉપયોગી સાથે ઘણા લોકોને તમે ઘરે બોલાવ્યા અને આમંત્રિત કર્યા અને આપણી સાથે જોડાયા અને તમારો જે અલગ અલગ અનુભવ મેં જોયો તે હું જોઈને હું કહેવું છું કે એક નાતાલ આવી પણ.